ચાલો આજે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના એક એવા હીરો વિશે વાત કરીએ જે આપણી આસપાસની દુનિયામાં સુગંધથી માંડીને મોટા મોટા ઉદ્યોગો સુધી બધે જ હાજર છે. આ જુઓ, વેનિલાની મીઠી સુગંધ અને તજની તીખી મહેક, આ બંને પાછળ આ અણુઓ જવાબદાર છે, વેનિલિન અને સિનામાલ્ડીહાઇડ. દેખાવમાં ભલે અલગ લાગે, પણ કેમિકલી એમનામાં કંઈક તો કોમન છે. ક્યારે વિચાર્યું છે કે શું? જરા વિચારો તો, આ જાણીતી સુગંધો પાછળ એવો કયો એક કોમન કેમિકલ હીરો છુપાયેલો હશે? આ સવાલ જ આપણને આજના ટોપિકના હાર્દ સુધી લઈ જ જશે. અને જવાબ છે કાર્બોનિલ સમૂહ. હા, આ નાનો પણ એકદમ પાવરફુલ ફંક્શનલ ગ્રુપ જ આ બધા અણુઓને એમની ખાસ ઓળખ આપે છે. એટલે જ તો એ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો સાચો વીઆઈપી છે. તો આ કાર્બોનિલ સમૂહ છે શું, બરાબર? સિમ્પલ ભાષામાં કહીએ તો એક કાર્બન એટમ જે ઓક્સિજન એટમ સાથે ડબલ બોન્ડથી જોડાયેલો હોય. આ COO બોન્ડ એ જ એની ઓળખ છે, એની સિગ્નેચર છે, અને એની બધી જ રિએક્ટિવિટીનો આખો ખેલ આના પર જ છે. સારું, તો એ તો ખબર પડી કે આ સમૂહ શું છે, પણ સવાલ એ છે કે એ આટલો બધો રિએક્ટિવ કેમ છે? એનું રહસ્ય ક્યાં છુપાયેલું છે? જવાબ એના સ્ટ્રક્ચરમાં જ છે. વિચારો કે આ ગ્રુપના મુખ્ય એટમ્સ એટલે કે કાર્બન, ઓક્સિજન અને એની સાથે જોડાયેલા બીજા બે એટમ્સ એક જ સપાટ કાગળ પર છે. આ એનું પ્લેનર સ્ટ્રક્ચર છે. એમની વચ્ચે બે ટાઈપના બોન્ડ છે. એક છે સિગ્મા બોન્ડ, જે એકદમ મજબૂત છે અને સ્ટ્રક્ચરને પકડી રાખે છે, અને બીજો છે પાઈ બોન્ડ, જે થોડો નબળો છે અને કેમિકલ રિએક્શન્સ માટે હંમેશા તૈયાર રહે છે. હવે આવે છે અસલી વાત. ઓક્સિજન છે ને, એ કાર્બન કરતાં વધુ ઇલેક્ટ્રોનેગેટિવ છે. એટલે કે એ ઇલેક્ટ્રોન માટે થોડો લાલચુ છે. એ ડબલ બોન્ડના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખે છે. આનાથી શું થાય? ઓક્સિજન પર થોડો નેગેટિવ ચાર્જ આવી જાય અને બિચારા કાર્બન પર થોડો પોઝિટિવ ચાર્જ. આ નાનકડો ચાર્જનો તફાવત જ એની સુપર પાવર છે, જે બધી જ કેમિકલ રિએક્શન્સની ચાવી છે. હવે કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ એક મોટા પરિવાર જેવા છે, જેની બે મુખ્ય શાખાઓ છે, આલ્ડેહાઇડ અને કીટોન. એમની વચ્ચે ફક્ત એક જ મોટો ફરક છે, અને છે કાર્બોનિલ ગ્રુપની પોઝિશનનો, એટલે કે બધો ખેલ સ્થાનનો છે. તો મુખ્ય મુદ્દો આ છે, આલ્ડીહાઇડમાં કાર્બોનિલ કાર્બન ઓછામાં ઓછા એક હાઇડ્રોજન સાથે જોડાયેલો જ હોય, એટલે એ હંમેશા ચેનના છેડે ખૂણામાં જોવા મળે. જ્યારે કીટોનમાં કાર્બોનિલ કાર્બન બીજા બે કાર્બન ગ્રુપ્સથી ઘેરાયેલો હોય છે, એટલે હંમેશા ચેનની વચ્ચે હોય છે. આ ચિત્રમાં એકદમ સ્પષ્ટ દેખાય છે. આલ્ડીહાઇડમાં કાર્બોનિલ ગ્રુપ લાઇનના છેડે છે, જે એને ખાસ CHO સ્ટ્રક્ચર આપે છે. આ છેડા પર હોવું એ જ એની ઓળખ છે. અને હવે કીટોનને જુઓ. અહીં કાર્બોનિલ કાર્બન બરાબર વચ્ચે છે, જાણે બે કાર્બન ગ્રુપ્સની વચ્ચે સેન્ડવિચ બની ગયું હોય. બસ આ જ સ્ટ્રક્ચર એને આલ્ડીહાઇડથી અલગ પાડે છે. ચાલો હવે જોઈએ કે આ સ્ટ્રક્ચરનો ફરક એમના નામમાં કેવી રીતે દેખાય છે. કેમિસ્ટ્રીમાં નામ પાછળ પણ એક મસ્ત લોજિક હોય છે. IUPAC સિસ્ટમમાં એક સરસ પેટર્ન છે. તમે જોશો તો આલ્ડીહાઇડના નામ મોટે ભાગે આલ પ્રત્યયથી પૂરા થાય છે, જેમ કે મિથેનાલ, ઇથેનાલ. અને કીટોનના નામ એ ઓન પ્રત્યયથી, જેમ કે પ્રોપેન ટુ ઓન, બ્યુટેન ટુ ઓન. કેટલું સરળ છે નહીં? અત્યાર સુધી આપણે સ્ટ્રક્ચર અને નામની વાત કરી, પણ આ બધું વાસ્તવિક દુનિયામાં આટલું અગત્યનું કેમ છે? ચાલો હવે આ એક નાના ફંક્શનલ ગ્રુપની મોટી દુનિયામાં ડોક્યું કરીએ. કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ તો સર્વવ્યાપી છે. એ કુદરતમાં સુગંધ આપે છે, લેબમાં દ્રાવક તરીકે કામ કરે છે, જેમ કે નેલ પોલિશ રિમૂવરમાં વપરાતું એસિટોન, અને ઇન્ડસ્ટ્રીમાં તો હજારો બીજા કેમિકલ્સ બનાવવા માટેના બિલ્ડિંગ બ્લોક્સ તરીકે કામ કરે છે. ટૂંકમાં આપણી દુનિયા આ કમ્પાઉન્ડ્સ વગર ઘણી ફિક્કી અને સુગંધ વગરની હોત. તો આપણે આ સમજૂતીના અંતમાં એક વિચાર સાથે રહીએ. કેવી રીતે એક સાવ સરળ કેમિકલ સ્ટ્રક્ચર, ખાલી એક કાર્બન અને એક ઓક્સિજનનો ડબલ બોન્ડ, આટલા બધા કમ્પાઉન્ડ્સ બનાવી શકે છે અને આપણા જીવન પર આટલી ઊંડી અસર કરી શકે છે? આ જ તો કેમિસ્ટ્રીનો જાદુ છે. કોઈ કેમિકલનું નામ જોઈને ક્યારે એવું લાગ્યું છે કે આ વળી શું લખ્યું છે? જાણે કોઈ સિક્રેટ કોડ હોય, ખરું ને? પણ શું તમે જાણો છો કે આ કોડને તોડવો બહુ જ આસાન છે? તો આજે આપણે આલ્ડીહાઇડ અને કીટોન જેવા કાર્બનિક સંયોજનોના નામ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. ચાલો તો પછી શરૂ કરીએ. અહીં સ્ક્રીન પર એક અણુ છે, જેનું નામ થોડું જટિલ અને લગભગ કોડેડ જેવું લાગે છે. જુઓ, પહેલી નજરે આ નામ થોડું ડરાવણું લાગી શકે છે, પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી.
આ નામનો દરેક ભાગ, દરેક અક્ષર એ અણુના બંધારણ વિશે આપણને એક ચોક્કસ વાર્તા કહે છે. એકવાર આપણે આ ભાષા શીખી લઈએ પછી આ નામ જ આપણને એ અણુ વિશે બધું જ કહી દેશે. તો પછી સવાલ એ થાય કે આ કોડ પાછળનો ભેદ શું છે? એવી કઈ સિસ્ટમ છે જેનાથી આપણે સ્ટ્રક્ચરને નામમાં અને નામને પાછું સ્ટ્રક્ચરમાં ફેરવી શકીએ? ચાલો આજે આ કોયડો સાથે મળીને ઉકેલીએ. આ આખા કોયડાને ઉકેલવાની ચાવી એક જ જગ્યાએ છુપાયેલી છે અને એ છે કાર્બોનિલ સમૂહ. આ COO સમૂહ એટલે કે એક કાર્બન અને એક ઓક્સિજન જે ડબલ બોન્ડથી જોડાયેલા છે. બસ આટલું જ. આ જ ગ્રુપ આલ્ડીહાઇડ અને કીટોન બંનેનો મુખ્ય આધાર છે, એમની ઓળખ છે અને એમની લગભગ બધી જ રાસાયણિક પ્રતિક્રિયાઓનું કેન્દ્ર પણ એ જ છે. હવે જરા આના સ્ટ્રક્ચર પર નજર નાખો. એની ભૂમિતિ બહુ જ રસપ્રદ છે. તમે જોઈ શકો છો કે એ એકદમ સપાટ છે, જાણે એક જ પ્લેન પર હોય. અને આ જ ફ્લેટ શેપ નક્કી કરે છે કે એ અણુના ગુણધર્મો કેવા હશે અને એ બીજા અણુઓ સાથે કેવી રીતે વર્તશે. તો આ બંને વચ્ચે ફરક શું છે? માનો કે ના માનો, બધો ખેલ ખાલી આ એક ગ્રુપના લોકેશનનો છે. હા, બસ એ ક્યાં આવેલું છે એના પર જ બધું નક્કી થાય છે. આ સ્લાઇડ પર જુઓ, એકદમ ક્લિયર થઈ જશે. આલ્ડેહાઇડમાં આ COO ગ્રુપ હંમેશા ચેનના છેડે જ હોય છે, એકદમ કિનારે. જ્યારે કીટોનમાં એ હંમેશા ચેનની વચ્ચોવચ હોય છે, બે કાર્બનથી ઘેરાયેલું. બસ આટલો જ ફરક, છેડો કે પછી વચ્ચે. સરસ. તો હવે આપણને બેઝિક ખબર પડી ગઈ છે. ચાલો હવે આના પરથી આગળ વધીએ અને સૌથી પહેલા આલ્ડીહાઇડના નામકરણના નિયમો સમજીએ. આલ્ડીહાઇડના નામકરણ માટે IUPAC, જે કેમિસ્ટ્રીની દુનિયાની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, એમણે એકદમ સિમ્પલ નિયમ બનાવ્યો છે. જે પણ આલ્કેન હોય એના નામમાંથી છેલ્લો E કાઢી નાખો અને એની જગ્યાએ -AL લગાવી દો. બસ થઈ રહ્યું. ચાલો આ ટેબલ પર એક નજર કરીએ. જુઓ, એક કાર્બનવાળું મિથેન એ બની ગયું મિથેનાલ. બે કાર્બનવાળું ઇથેન એ બની ગયું ઇથેનાલ. કેટલું સરળ છે ખરું ને? અહીં એક મજેદાર વાત કહું. ઘણા આલ્ડીહાઇડના જે જૂના કોમન નામ છે એ એના સંબંધિત એસિડના નામ પરથી આવ્યા છે. જેમ કે ફોર્મિક એસિડમાંથી બન્યું ફોર્માલ્ડીહાઇડ. આ જાણે કે કેમિસ્ટ્રીની એક અલગ બોલી જેવું છે, જે આજે પણ વપરાય છે. સારું, એલ્ડીહાઇડ તો સમજાઈ ગયું. હવે ચાલો આ જ લોજિક લગાવીને કીટોનના નામના કોડને પણ તોડીએ. કીટોન માટે પણ નિયમ લગભગ એવો જ છે. અહીં પણ આપણે આલ્કેનના નામમાંથી E કાઢીને ઓન લગાવીએ છીએ, એટલે આલ્કેન બની જાય છે આલ્કેનોન. પણ અહીં એક સ્ટેપ વધારે છે અને બહુ જ અગત્યનું છે. આપણે કાર્બન ચેનને નંબર આપવા પડે છે અને નંબરિંગ એવી રીતે કરવાનું કે COO ગ્રુપને સૌથી નાનો નંબર મળે. આ ભૂલવાનું નથી. ચાલો ઉદાહરણથી સમજીએ. પ્રોપેનોનમાં COO ગ્રુપ હંમેશા વચ્ચે જ, એટલે કે બીજા નંબરના કાર્બન પર જ હોઈ શકે, એટલે ત્યાં નંબર લખવાની જરૂર નથી. પણ પેન્ટેનોનમાં જુઓ, એ બીજા પર પણ હોઈ શકે અને ત્રીજા પર પણ, એટલે જ આપણે ચોખવટ કરવી પડે છે અને લખવું પડે છે પેન્ટેન 2 ઓન, જેથી કોઈ કન્ફ્યુઝન ન રહે. તો લો, હવે આપણી પાસે બધા નિયમો છે. ચાલો પાછા જઈએ અને પેલું જે શરૂઆતમાં અઘરું લાગતું હતું એ નામને એકદમ કોન્ફિડન્સથી ઉકેલીએ. તો ચાલો ફટાફટ રિવાઇઝ કરી લઈએ. આલ્ડીહાઇડ માટે પ્રત્યય છે L અને તે હંમેશા નંબર 1 પર હોય છે. કીટોન માટે પ્રત્યય છે ઓન અને તેનું લોકેશન નંબરથી બતાવવું પડે છે. બસ આ જ છે મેઇન ડિફરન્સ. યાદ આવ્યું પેલું શરૂઆતનું નામ? હવે જુઓ કેટલું સહેલું લાગે છે. પેન્ટેન મતલબ 5 કાર્બન, છેડે આલ છે મતલબ કે એ આલ્ડીહાઇડ છે, અને 4 બ્રોમો 3 મિથાઇલનો મતલબ છે કે ચોથા કાર્બન પર બ્રોમિન જોડાયેલું છે અને ત્રીજા પર મિથાઇલ. લો, થઈ ગયું ડીકોડ. ચાલો વધુ પ્રેક્ટિસ માટે બીજું એક ઉદાહરણ જોઈએ. પેન્ટ એટલે 5 કાર્બન, -2 ઓન એટલે કે બીજા નંબરના કાર્બન પર કીટોન ગ્રુપ છે, અને -4 ઇન આપણને કહે છે કે ચોથા અને પાંચમા કાર્બન વચ્ચે એક ડબલ બોન્ડ પણ છે. જોયું? નામનો દરેક ટુકડો આપણને એક ચોક્કસ માહિતી આપે છે. તો આ બધી માથાકૂટ શા માટે? આટલા બધા નિયમો કેમ? એ સમજવું બહુ જરૂરી છે કે આ સિસ્ટમ વિજ્ઞાન માટે આટલી મહત્વની કેમ છે. જો આ IUPAC સિસ્ટમની આ જ તો ખાસિયત છે. આ એક યુનિવર્સલ લેંગ્વેજ છે. આનાથી દુનિયાના કોઈપણ ખૂણામાં બેઠેલો સાયન્ટિસ્ટ બીજા સાયન્ટિસ્ટની વાત ભૂલ વગર સમજી શકે છે. દરેક સ્ટ્રક્ચર માટે એક જ યુનિક નામ હોય છે, જેથી કોઈ ગેરસમજ ના થાય.
દરેક નામ જાણે કે એ કમ્પાઉન્ડની એક બ્લૂપ્રિન્ટ જેવું છે જે વિજ્ઞાનમાં એકદમ સ્પષ્ટતા અને ચોકસાઈ લાવે છે. તો આજના વિશ્લેષણને આપણે એક વિચાર સાથે પૂરું કરીએ. જો એક કેમિકલનું નામ આટલી બધી સૂચનાઓનો ખજાનો હોઈ શકે, તો વિચારો વિજ્ઞાનમાં આવા બીજા કેટલાય કોડ છુપાયેલા હશે જે બસ આપણા ઉકેલવાની રાહ જોઈ રહ્યા છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીની દુનિયામાં એક એવું ફંક્શનલ ગ્રુપ છે જે લગભગ બધે જ જોવા મળે છે અને જે ખૂબ જ શક્તિશાળી છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ કાર્બોનિલ સમૂહની. તો ચાલો આજે તેના રહસ્યોને જાણીએ. આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ આ બધા સંયોજનોના નામ ભલે અલગ અલગ હોય, પણ આ બધા એક જ મોટા પરિવારનો ભાગ છે અને આ બધાને જોડી રાખનારું એક જ તત્વ છે કાર્બોનિલ સમૂહ. અને આ છે આપણો સ્ટાર કાર્બોનિલ સમૂહ. બસ એક કાર્બન અને એક ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલા. દેખાવમાં કેટલું સરળ છે નહીં? પણ એની કેમિસ્ટ્રી સમજવા માટે આપણે એના બંધારણની ઊંડાણમાં જવું પડશે. તો ચાલો કાર્બોનિલ સમૂહના બંધારણની અંદરની વાત જાણીએ. આપણે 3 મુખ્ય પાસાઓ પર ધ્યાન આપીશું: એનું સંકરણ, એનો આકાર એટલે કે ભૂમિતિ અને એની ધ્રુવીયતા. આ 3 બાબતો જ એની બધી પ્રતિક્રિયાઓ પાછળનું કારણ છે. સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત, કાર્બોનિલ સમૂહનો જે કાર્બન છે એ sp² હાઇબ્રિડાઇઝ્ડ છે. આનો સીધો મતલબ એ થાય કે તે 3 બંધ બનાવવા માટે તૈયાર છે અને 3 બંધ એક જ સમતલમાં એટલે કે ફ્લેટ હશે. આ 3 sp2 કક્ષકોનો ઉપયોગ કરીને કાર્બન 3 મજબૂત સિગ્મા બોન્ડ બનાવે છે. આનાથી એક સપાટ ત્રિકોણાકાર માળખું બને છે જે આખા સમૂહનો પાયો છે. પણ સવાલ એ છે કે C અને U વચ્ચે તો ડબલ બોન્ડ છે, તો બીજો બંધ ક્યાંથી આવ્યો? વેલ, એ આવે છે જે p કક્ષકો હાઇબ્રિડાઇઝેશનમાં ભાગ નથી લેતી તેમાંથી. તે સમતલની ઉપર અને નીચે ભેગી મળીને એક પાઈ બોન્ડ બનાવે છે અને આ જ બંધ આખા સ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવે છે. તો આ sp2 સંકરણ અને સિગ્મા પાઈ બોન્ડનું પરિણામ શું આવ્યું? પરિણામ આવ્યું એકદમ સપ્રમાણ, સમતલીય ત્રિકોણ ભૂમિતિ. આમાં બંધ વચ્ચેનો ખૂણો લગભગ 120 ડિગ્રી હોય છે. આનાથી પરમાણુઓ એકબીજાથી દૂર રહે છે અને બંધારણને સ્થિરતા મળે છે. ઓકે, તો આકાર તો સમજાઈ ગયો, પણ વાર્તા હજી પૂરી નથી થઈ. કેમિસ્ટ્રીમાં બધો ખેલ આકાર અને ઇલેક્ટ્રોનનો છે. હવે વાત કરીએ ઇલેક્ટ્રોનની વહેંચણીની, કારણ કે અહીંથી જ ધ્રુવ્યતાનો અસલી ખેલ શરૂ થાય છે. એક સરળ સવાલ. ધારો કે 2 જણ વચ્ચે કોઈ વસ્તુ માટે ખેંચતાણ ચાલી રહી છે અને એમાંનો એક બીજા કરતાં વધુ શક્તિશાળી છે, તો શું થશે? બસ આ જ સવાલ આપણને પોલેરિટી એટલે કે ધ્રુવીયતા તરફ લઈ જાય છે. કાર્બોનિલ સમૂહમાં પણ બરાબર આવું જ થાય છે. અહીં ઓક્સિજન કાર્બન કરતાં ઘણો વધુ વિદ્યુતઋણ છે, એટલે કે તે બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધુ તાકાતથી ખેંચે છે. આ એક એવી ખેંચતાણ છે જેમાં ઓક્સિજન હંમેશા જીતે છે. અને આ અસમાન ખેંચતાણને કારણે બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજનની વધુ નજીક રહે છે. આનાથી ઓક્સિજન પર આંશિક ઋણ વીજભાર અને બિચારા કાર્બન પર આંશિક ધન વીજભાર આવી જાય છે. અને આ જ કાર્બોનિલ ગ્રુપનું સૌથી મોટું રહસ્ય છે. એટલે જ આપણે કાર્બોનિલ બંધને 2 અલગ અલગ રીતે પણ જોઈ શકીએ છીએ. એક ડબલ બોન્ડ તરીકે અને બીજું આયનીય સ્વરૂપે, જ્યાં વીજભાર અલગ થયેલો છે. આ બંને સ્વરૂપો સાથે મળીને કાર્બોનિલ સમૂહની સાચી પ્રકૃતિ એટલે કે તેની ધ્રુવીયતા દર્શાવે છે. અત્યાર સુધી આપણે એના બંધારણની વાત કરી, પણ આ બધી માહિતીનો મતલબ શું? હવે આપણે એ જોઈશું કે આ આકાર અને ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે નક્કી કરે છે કે કાર્બોનિલ સમૂહ રાસાયણિક પ્રક્રિયાઓમાં કેવું વર્તન કરશે. તો હવે મૂળ સવાલ પર આવીએ. આ જે કાર્બન પર આંશિક ધન વીજભાર છે, એનાથી કેમિકલ રિએક્શનમાં શું ફરક પડે છે? ચાલો જોઈએ. અહીં એન્ટ્રી થાય છે ન્યુક્લિયોફાઇલની એટલે કે કેન્દ્રાનુરાગીની. નામ પરથી જ ખબર પડે, કેન્દ્રને ચાહનાર. મતલબ આ એક એવી સ્પીસીસ છે જેની પાસે ઇલેક્ટ્રોન વધારે છે અને તે હંમેશા ધન વીજભારની શોધમાં હોય છે. અને એને એ લક્ષ્ય ક્યાં મળે છે? બરાબર આપણા કાર્બોનિલ સમૂહના પેલા આંશિક ધન વીજભારવાળા કાર્બન પર. ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો આ કાર્બન ઇલેક્ટ્રોનથી ભરપૂર ન્યુક્લિયોફાઇલ માટે એકદમ પરફેક્ટ ટાર્ગેટ બની જાય છે. બસ
આ આકર્ષણ જ પ્રક્રિયાને આગળ ધપાવે છે આ આખી પ્રક્રિયા સામાન્ય રીતે 2 સ્ટેપમાં થાય છે પહેલા સ્ટેપમાં ન્યુક્લિયોફાઇલ કાર્બન પર અટેક કરે છે અને પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજન પર જતા રહે છે બીજા સ્ટેપમાં આ ઋણ વીજભારિત ઓક્સિજન ક્યાંકથી એક પ્રોટોન લઈ લે છે અને આપણને અંતિમ નિપજ મળે છે બસ આટલું જ સરળ છે તો આખી વાતનો સાર એ જ છે કે બંધારણ જ પ્રતિક્રિયાત્મકતા નક્કી કરે છે કાર્બોનિલ સમૂહની ધ્રુવીયતાને સમજવી એ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અસંખ્ય પ્રક્રિયાઓને સમજવા અને તેની આગાહી કરવાની ચાવી છે હવે આટલું જાણ્યા પછી એક વિચાર આવે છે જો કાર્બોનિલ સમૂહની પ્રતિક્રિયાઓ આટલી અનુમાનિત હોય તો વૈજ્ઞાનિકો આ જ્ઞાનનો ઉપયોગ કરીને રસાયણ વિજ્ઞાનમાં દવાઓ બનાવવામાં અને બીજા કેટલાય ક્ષેત્રોમાં શું નવું કરી શકે છે આ જ તો એની અસલી તાકાત છે નમસ્કાર ચાલો આજે આપણે રસાયણશાસ્ત્રની દુનિયામાં જઈએ અને એક બહુ જ મજેદાર રાસાયણિક રેસીપી શીખીએ તો શરૂ કરીએ ભલે તેજની મીઠી સુગંધમાં રહેલો સિનામેલ્ડિહાઇડ હોય કે પછી નેલ પોલિશ રિમૂવરમાં રહેલું એસિટોન આલ્ડિહાઇડ અને કીટોન આપણી જિંદગીનો એક ભાગ છે પણ ક્યારેક એવો વિચાર આવ્યો છે કે પ્રયોગશાળામાં રસાયણશાસ્ત્રીઓ આ અણુઓ બનાવતા કેવી રીતે હશે બસ આજના આપણા વિશ્લેષણનો મુખ્ય સવાલ એ જ છે આખી પ્રક્રિયાને એકદમ સરળ રીતે સમજવા માટે ચાલો એવી કલ્પના કરીએ કે આપણે એક ખાસ રાસાયણિક રસોડામાં છીએ જ્યાં આપણે અલગ અલગ વસ્તુઓ ભેગી કરીને કંઈક સાવ નવું બનાવવાના છીએ અને આપણી આ બંને રેસીપી માટે જે મુખ્ય એટલે કે જે સ્ટાર્ટિંગ ઇન્ગ્રેડિયન્ટ છે એ છે આલ્કોહોલ તો આલ્કોહોલ એટલે શું સાવ સાદા શબ્દોમાં કહીએ તો એ એવો કોઈપણ અણુ છે જેમાં ઓક્સિજન અને હાઇડ્રોજનનો એક ખાસ સમૂહ જેને આપણે -OH કહીએ છીએ તે કાર્બન સાથે જોડાયેલો હોય આ OH ગ્રુપ જ આલ્કોહોલની સાચી ઓળખ છે સારું તો હવે આપણી રાંધવાની પદ્ધતિ છે ઓક્સિડેશન કેમિસ્ટ્રીમાં ઓક્સિડેશનનો મતલબ ઘણો બહોળો છે પણ અત્યારે આપણે એને બહુ સિમ્પલ રીતે સમજીશું આલ્કોહોલના અણુમાંથી હાઇડ્રોજનના પરમાણુઓને કાઢી નાખવા બસ આટલું કરવાથી જ અણુનું આખું બંધારણ બદલાઈ જાય છે અને કંઈક નવું બને છે ચાલો તો હવે આપણી પહેલી અને કહેવાય ને કે થોડી નાજુક રેસીપી તરફ જઈએ આલ્ડિહાઇડ બનાવવાની રીત આમાં થોડી ચોકસાઈ અને સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે આલ્ડિહાઇડ બનાવવા માટેના આ 4 મુખ્ય સ્ટેપ્સ છે આપણે એક ખાસ પ્રકારના આલ્કોહોલથી શરૂઆત કરીશું પછી એમાં એક ઓક્સિડાઇઝિંગ એજન્ટ નાખીશું જે ઓક્સિડેશનની પ્રક્રિયા ચાલુ કરશે પણ અહીંયા જ એક પ્રોબ્લેમ આવે છે અને એના સોલ્યુશન માટે આપણને એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટની જરૂર પડશે આ રેસીપી માટે આપણે જે આલ્કોહોલ વાપરવાનો છે એ કોઈ સામાન્ય આલ્કોહોલ નથી એનું નામ છે પ્રાથમિક આલ્કોહોલ એની ખાસિયત એ છે કે એમાં પેલો OH સમૂહ અણુની ચેઇનના એકદમ છેડા પરના કાર્બન સાથે જોડાયેલો હોય છે અને અહીંયા જ સૌથી મોટો પડકાર છે જો આપણે ખોટો ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરી લીધો તો એ બિલકુલ એવું છે જાણે આપણે રસોઈમાં ગેસ એકદમ ફૂલ કરી દીધો હોય પ્રક્રિયા કંટ્રોલ બહાર જઈ શકે છે અને આપણે જે બનાવવું છે એની જગ્યાએ કંઈક બીજું જ બની જશે જો આપણે પોટેશિયમ પરમેંગનેટ કે પછી પોટેશિયમ ડાયક્રોમેટ જેવા બહુ જ શક્તિશાળી ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરીએ તો પ્રક્રિયા આલ્ડિહાઇડ પર અટકશે જ નહીં એ એટલી પાવરફુલ છે કે આલ્કોહોલમાંથી સીધો જ કાર્બોક્સિલિક એસિડ બનાવી દેશે વચ્ચેનો આલ્ડિહાઇડ સ્ટેજ તો જાણે સ્કીપ જ થઈ જાય તો આનો ઉપાય શું જેમ કોઈ સારો રસોઈયો તાપમાનને કંટ્રોલ કરે છે બસ એ જ રીતે આપણે પણ એક હળવો કંટ્રોલ્ડ ઓક્સિડેશન કરતા વાપરવો પડશે એવો એજન્ટ જે પ્રક્રિયાને બરાબર સમયે રોકી શકે અને એ આપણું સ્પેશિયલ ગુપ્ત ઘટક છે PCC એટલે કે પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ આ એક માઇલ્ડ એટલે કે હળવો ઓક્સિડેશન કરતા છે જે આપણને રિએક્શન પર પરફેક્ટ કંટ્રોલ આપે છે અને આ જ ઘટક આપણી આખી રેસીપીને સફળ બનાવે છે અને આ જુઓ PCC એટલો જ જબરદસ્ત છે કારણ કે એ પ્રક્રિયાને બરાબર આલ્ડિહાઇડના સ્ટેજ પર જ અટકાવી દે છે પ્રાથમિક આલ્કોહોલમાંથી આપણને એકદમ ચોકસાઈથી આલ્ડિહાઇડ મળે છે એકદમ પરફેક્ટ બહુ સરસ હવે આપણે આલ્ડિહાઇડ બનાવતા તો શીખી ગયા તો ચાલો હવે આપણી બીજી રેસીપી જોઈએ અને સારા સમાચાર એ છે કે આ રેસીપી પ્રમાણમાં ઘણી જ સહેલી છે કીટોન બનાવવાની રીત કીટોન બનાવવામાં સૌથી મોટો ફરક શરૂઆતના ઘટકમાં જ છે અહીં આપણે દ્વિતીયક આલ્કોહોલ વાપરીએ છીએ આ એવો આલ્કોહોલ છે જેમાં OH સમૂહ કાર્બન ચેઇનની વચ્ચેના એવા કાર્બન સાથે જોડાયેલો હોય જે પોતે બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય દ્વિતીયક આલ્કોહોલ સાથે આપણે ક્રોમિક એનહાઇડ્રાઇડ એટલે કે CrO3
જેવા કોઈપણ સામાન્ય ઓક્સિડાઇઝિંગ એજન્ટનો ઉપયોગ કરી શકીએ છીએ. અહીં પ્રક્રિયા એકદમ સીધી અને સરળતાથી આપણને કીટોન આપે છે. આમાં વધુ પડતા ઓક્સિડેશનનો કોઈ ડર જ નથી, કારણ કે દ્વિતીયક આલ્કોહોલનું બંધારણ જ એવું છે કે તે કીટોનથી આગળ વધી શકતું નથી. તો આ બંને રેસિપીમાંથી આપણે શીખ્યા શું? ચાલો આખી વાતનો સૌથી મહત્વનો મુદ્દો સમજીએ, જે પસંદગીના વિજ્ઞાન વિશે છે. આ આખી વાતનો સાર બસ એટલો જ છે કે જો આલ્ડિહાઇડ બનાવવું હોય તો પ્રાથમિક આલ્કોહોલ અને પીસીસી જેવું નિર્બળ ઓક્સિડેશન કરતા જોઈએ, અને જો કીટોન બનાવવું હોય તો દ્વિતીયક આલ્કોહોલ અને CrO3 જેવો પ્રક્રિયક ચાલે. મતલબ કે આપણે શરૂઆતમાં કયો પદાર્થ લઈએ છીએ અને કયો પ્રક્રિયક વાપરીએ છીએ એ જ પસંદગી નક્કી કરે છે કે અંતમાં શું બનશે. એટલે સૌથી મહત્વની વાત એ છે કે અહીં અંતિમ નિપજ કોઈ અકસ્માત નથી. એ તો એક ચોક્કસ રાસાયણિક ડિઝાઇનનું પરિણામ છે. રસાયણશાસ્ત્રીઓ પોતાની પસંદગીથી નક્કી કરે છે કે કયો અણુ બનશે. આ જ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અસલી સુંદરતા અને તાકાત છે. અને આ જ સમજ આપણને એક બહુ મોટા સવાલ તરફ લઈ જાય છે. જરા વિચારો, નવી દવાઓ બનાવવાથી લઈને વધુ સારા મટીરિયલ્સ બનાવવા સુધી અણુઓ બનાવવાનું આવું ચોક્કસ નિયંત્રણ વિજ્ઞાનની દુનિયામાં કેવી ક્રાંતિ લાવી શકે છે? ખરેખર વિચારવા જેવી વાત છે, ખરું ને? નમસ્કાર. ચાલો આજે આપણે સીધા જ રસાયણશાસ્ત્રીની રેસિપી બુકમાં જઈએ અને કાર્બનિક રસાયણશાસ્ત્રના કેટલાક સૌથી મહત્વના સંયોજનો બનાવવાની 2 મજેદાર રીતો શીખીએ. તો સવાલ એ છે કે આ આલ્ડિહાઇડ અને કીટોન આટલા બધા જરૂરી કેમ છે? હરે, આપણી આસપાસ નજર કરો. સરસ મજાની સુગંધથી લઈને જીવન બચાવતી દવાઓ સુધી આ સંયોજનો બધે જ છે. એટલે જ એમને બનાવતા શીખવું એ કેમિસ્ટ્રીની એક ખૂબ જ અગત્યની આવડત છે. તો ચાલો શરૂ કરીએ. આપણે 2 એવી જોરદાર પ્રક્રિયાઓ જોવાના છીએ જે સાવ સાદા હાઇડ્રોકાર્બનમાંથી કિંમતી આલ્ડિહાઇડ અને કીટોન બનાવી દે છે. આપણી પહેલી રેસિપી છે ઓઝોનોલિસિસ. પણ આ નામ કરતાં એને એક જાદુઈ ટ્રીક કહેવી વધુ યોગ્ય છે, કેમ કે એ છે જેટલી સહેલી. બસ કાપો અને જોડો. અને ખબર છે આ ટ્રીકની સૌથી મજેદાર વાત કઈ છે? એનો ડબલ રોલ છે. એ ખાલી નવા અણુઓ જ નથી બનાવતી, પણ કોઈ અજાણ્યા અણુમાં ડબલ બોન્ડ ક્યાં છુપાયેલો છે એ શોધવામાં એક જાસૂસની જેમ પણ કામ કરે છે. જુઓ, આ જાદુઈ ટ્રીક ફક્ત 3 સિમ્પલ સ્ટેપ્સમાં થાય છે. સૌથી પહેલાં અણુમાં ડબલ બોન્ડ ક્યાં છે એ શોધી કાઢો. પછી જાણે કાતર વાપરી રહ્યા હોઈએ એમ બરાબર ત્યાંથી જ અણુને તોડી નાખો. અને છેલ્લે તૂટેલા બંને છેડા પર એક ઓક્સિજન લગાવી દો. બસ થઈ ગયું. હા, પણ કોઈ પણ રેસિપી માટે સામગ્રી તો જોઈએ ને. તો અહીં આપણો મુખ્ય જાદુગર છે ઓઝોન, જે બંધ તોડવાનું કામ કરે છે. અને પછી ઝિંક અને પાણી છે, જે આખી પ્રક્રિયા બરાબર રીતે પૂરી થાય એનું ધ્યાન રાખે છે. આ ઉદાહરણથી આખી ટ્રીક એકદમ સાફ સમજાઈ જશે. જુઓ, ઇથિનનો અણુ બરાબર વચ્ચેથી, એટલે કે એના ડબલ બોન્ડ પરથી તૂટે છે અને પછી બંને ટુકડાને એક ઓક્સિજન મળે છે, જેનાથી આપણને ફોર્માલ્ડિહાઇડના 2 સરખા અણુઓ મળે છે. જેને એકદમ સરળ. ચાલો હવે આપણી બીજી રેસિપી તરફ આગળ વધીએ. આનું નામ છે આલ્કાઇનનું જલીયકરણ. અને હા, આ પ્રક્રિયામાં છેલ્લે એક નાનો પણ રસપ્રદ ટ્વિસ્ટ છે. આનો કોન્સેપ્ટ બહુ જ સિમ્પલ છે. આપણે બસ એટલું જ કરવાનું છે કે આલ્કાઇન, એટલે કે જ્યાં કાર્બન વચ્ચે 3 બંધ હોય એવા અણુમાં પાણીનો એક અણુ ઉમેરી દેવાનો છે. પણ હા, આ પ્રક્રિયા એમ જ નથી થતી. એને કરાવવા માટે, એટલે કે શરૂ કરવા અને થોડી ઝડપી બનાવવા માટે આપણને 2 ખાસ મદદગારોની જરૂર પડે છે. એ છે મંદ સલ્ફ્યુરિક એસિડ અને મર્ક્યુરિક સલ્ફેટ. હવે અહીં એક ગોલ્ડન રૂલ યાદ રાખવાનો છે. સૌથી નાનો આલ્કાઇન, એટલે કે ઇથાઇન, એ ખાસ છે. એ એક જ એવો છે જે પાણી સાથે જોડાઈને હંમેશા આલ્ડિહાઇડ બનાવશે, જ્યારે બાકીના બધા જ આલ્કાઇન કીટોન જ આપશે. આટલું યાદ રાખો એટલે નિપજ શું બનશે એ કહેવું સાવ સહેલું. તો પેલો ટ્વિસ્ટ ક્યાંથી આવ્યો? એનું રહસ્ય છે ટોટોમેરિઝમ નામની એક ઘટનામાં. આમાં શું થાય કે અણુ પહેલાં એક કામચલાઉ અસ્થાયી રૂપમાં ગોઠવાઈ જાય છે અને પછી તરત જ આંખના પલકારામાં પોતાને બદલીને એક સ્થિર રૂપમાં ફેરવાઈ જાય છે. ચાલો આનું પણ એક ઉદાહરણ જોઈએ. જ્યારે પ્રોપાઇન પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એ આપણા ગોલ્ડન રૂલને ફોલો કરે છે. હવે પ્રોપાઇન એ ઇથાઇન તો છે નહીં, એટલે એ શું બનાવશે? બરાબર,
કીટોન બનાવશે અને પેલી ઝડપી ફેરબદલી પછી એ એસિટોનમાં ફેરવાઈ જાય છે. તો હવે જ્યારે આપણે આ બંને રેસીપી શીખી લીધી છે તો પછી એક નાનકડા પડકાર માટે તૈયાર થઈ જાઓ, જેનાથી ખબર પડશે કે આપણને કેટલું સમજાયું. તો સવાલ એ છે કે જો બ્યુટ ટુ ઇન પર આપણી પેલી પહેલી કાપો અને જોડોવાળી ઓઝોનોલિસિસ ટ્રીક વાપરીએ તો આપણને છેલ્લે શું મળશે? વિચારો. અને સાચો જવાબ છે ઇથેનોલના 2 અણુ. પણ કેવી રીતે? યાદ કરો આપની ટ્રીક. આપણે બ્યુટ ટુ ઇનના અણુને બરાબર વચ્ચેથી એના ડબલ બોન્ડ પરથી તોડી નાખ્યો અને પછી બંને તૂટેલા છેડા પર એક ઓક્સિજન લગાવી દીધો. એટલે આપણને મળ્યા 2 સરખા ઇથેનોલના અણુ. આના પરથી ખબર પડે છે કે આ ટ્રીક કેટલી પાવરફુલ અને ભરોસાપાત્ર છે. તો આનાથી એક બીજો સવાલ મનમાં આવે છે, ખરું ને? કે આલ્ડીહાઇડ અને કીટોન બનાવતા તો આપણે શીખી ગયા, પણ એ તો કે શરૂઆત છે. અસલી મજા તો હવે શરૂ થશે જ્યારે આપણે એ જાણીશું કે આ નવા બનેલા અણુઓ આગળ જઈને કેવા કેવા કમાલ કરી શકે છે. રસાયણશાસ્ત્રની દુનિયામાં આપનું સ્વાગત છે. જુઓ, અમુક અણુઓ બનાવવા એ સાયન્સ ઓછું ને કળા વધુ લાગે છે, ખાસ કરીને જ્યારે વાત આવે એકદમ ચોકસાઈની. તો આજે આપણે બસ એ જ જોવાના છીએ. આપણે આલ્ડીહાઇડ બનાવવા માટેની કેટલીક ખાસ પદ્ધતિઓ સમજવાના છીએ. આ ખરેખર એકદમ ચોકસાઈભર્યું કામ છે. ચાલો જોઈએ. આપણે બધા વેનિલાની મીઠી સુગંધને ઓળખીએ છીએ, બરાબર? કે પછી બદામની એ ખાસ મહેક. આ બધી સુગંધ પાછળ જે સંયોજન છે એ છે આલ્ડીહાઇડ. પણ અહીંયા જ એક ટ્વિસ્ટ છે. આ જ આલ્ડીહાઇડને લેબમાં બનાવવા એ રસાયણશાસ્ત્રીઓ માટે કોઈ મોટા પડકારથી ઓછું નથી. તો આ પડકાર છે શું? ચાલો સમજીએ. સમસ્યા એ છે કે જ્યારે આલ્ડીહાઇડ બનાવવાની કોશિશ થાય ત્યારે રિડક્શન પ્રક્રિયાઓ ઘણીવાર એટલી ફાસ્ટ હોય છે કે એ આલ્ડીહાઇડ પર બ્રેક જ નથી મારતી. સીધી જ આગળ વધીને આલ્કોહોલ બનાવી દે છે. આને ઓવરશૂટિંગ કહેવાય. તો સવાલ એ છે કે આ ગાડીને બરાબર આલ્ડીહાઇડ પર જ કેવી રીતે રોકવી? એના માટે જ જોઈએ ખાસ પદ્ધતિઓ. અને આનો ઉકેલ ક્યાં છે? એ છે કેમિસ્ટના સ્પેશિયલ ટૂલબોક્સમાં. આ ટૂલબોક્સમાં એવા ખાસ સાધનો છે જેને આપણે નેમ રિએક્શન્સ એટલે કે નામવાળી પ્રક્રિયાઓ કહીએ છીએ. અને આ પ્રક્રિયાઓની ખાસિયત શું છે? એટલી બધી ચોક્કસ હોય છે કે ફક્ત ને ફક્ત આલ્ડીહાઇડ જ બનાવે છે. કીટોન બનાવવાનો તો સવાલ જ નથી. તો ચાલો આ ટૂલબોક્સ ખોલીએ અને આપણું પહેલું સાધન જોઈએ. આ છે રોઝનમુન્ડ રિડક્શન. ઓકે, તો આ પ્રક્રિયા કામ કેવી રીતે કરે છે? એ એસાઇલ ક્લોરાઇડથી શરૂ થાય છે. હવે એસાઇલ ક્લોરાઇડ એટલે શું? એને આપણે એસિડનું એક સુપર એક્ટિવ સ્વરૂપ સમજી શકીએ છીએ. પછી બસ હાઇડ્રોજન ગેસનો ઉપયોગ કરીને એને સીધું આલ્ડીહાઇડમાં ફેરવી દેવામાં આવે છે. સિમ્પલ લાગે છે, પણ અંદર એક સિક્રેટ છે. અને એ સિક્રેટ છુપાયેલું છે ને ઉદ્દીપકમાં. જુઓ, અહીં પેલેડિયમ એટલે કે પીડી એ એક્સેલરેટરનું કામ કરે છે, પ્રક્રિયાને ગતિ આપે છે. પણ ખરો હીરો છે બેરિયમ સલ્ફેટ એટલે કે BaSO4. એ એક ઉદ્દીપકીય વિષ તરીકે કામ કરે છે. હવે વિષ સાંભળીને ગભરાવાની જરૂર નથી. અહીં એનો મતલબ છે કે એ ઉદ્દીપકની શક્તિને થોડી કંટ્રોલ કરે છે. સમજો કે એ પ્રક્રિયા પર બ્રેક લગાવે છે. અને આ બ્રેકને કારણે જ પ્રક્રિયા બરાબર આલ્ડીહાઇડ પર આવીને અટકી જાય છે. હા, એક વાત યાદ રાખવા જેવી છે. આ પદ્ધતિથી ફોર્માલ્ડીહાઇડ નથી બનાવી શકાતો. કેમ? કારણ કે એનું સ્ટાર્ટિંગ મટીરિયલ ફોર્માઇલ ક્લોરાઇડ રૂમ ટેમ્પરેચર પર ટકતું જ નથી, અસ્થાયી છે. ચાલો એક નાનો સવાલ, જરા મગજ દોડાવો. જો આપણે આ પ્રક્રિયામાંથી આપણી બ્રેક એટલે કે બેરિયમ સલ્ફેટ કાઢી જ નાખીએ તો, અને ફક્ત એક્સેલરેટર પેલેડિયમ અને હાઇડ્રોજનનો ઉપયોગ કરીએ તો શું થશે? વિચારો જોઈએ. બિલકુલ સાચું. જો ગાડીમાં બ્રેક જ ના હોય તો એ રોકાવાની નથી. સેમ અહીંયા પણ. બેરિયમ સલ્ફેટ વગર પ્રક્રિયા આલ્ડીહાઇડ પર અટકશે જ નહીં અને સીધી જ આગળ વધીને આલ્કોહોલ બનાવી દેશે. હવે સમજાયું કે એ ઉદ્દીપકીય વિષ કેટલો જરૂરી છે? સરસ. તો હવે આપણા ટૂલબોક્સમાંથી બીજું સાધન કાઢવાનો સમય થઈ ગયો છે. આ છે સ્ટીફન પ્રક્રિયા. અને આની ખાસિયત એ છે કે એ એકદમ અલગ સ્ટાર્ટિંગ મટીરિયલથી શરૂ થાય છે. ઓકે, તો સ્ટીફન પ્રક્રિયા 2 સ્ટેપમાં કામ કરે છે. એકદમ સરળ. શરૂઆત થાય છે નાઇટ્રાઇલથી, એટલે કે એવું સંયોજન જેમાં કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય. સ્ટેપ 1, આપણે ટિન H2 ક્લોરાઇડ અને HClનો ઉપયોગ કરીએ છીએ. એનાથી એક વચ્ચેનું સ્ટેશન આવે છે જેને ઇમાઇન કહેવાય છે. સ્ટેપ 2, હવે આ જે ઇમાઇન બન્યું એમાં બસ પાણી ઉમેરી દો, એટલે કે એનું જળ વિભાજન કરો
અને બસ આપણને આપણો ફાઇનલ પ્રોડક્ટ આલ્ડીહાઇડ મળી જાય છે. 2 સિમ્પલ સ્ટેપ્સ. આ પ્રક્રિયાનો રસ્તો એકદમ સીધો અને સ્પષ્ટ છે. નાઇટ્રાઇલ લો, એમાંથી ઇમાઇન બનાવો અને પછી પાણી ઉમેરીને આલ્ડીહાઇડ મેળવી લો. બસ આટલું જ. ઓકે, અત્યાર સુધી આપણે જે પણ જોયું એ સીધી શૃંખલાવાળા આલ્ડીહાઇડ માટે હતું. પણ હવે આપણે થોડું ગિયર બદલીએ. હવે વાત કરીએ એવા સ્પેશિયલ ટૂલ્સની જે ફક્ત એરોમેટિક આલ્ડીહાઇડ બનાવવા માટે જ છે. એરોમેટિક એટલે એવા સંયોજનો જેમાં બેન્ઝીન રિંગ હોય. અને આનું સૌથી જાણીતું ઉદાહરણ છે બેન્ઝાલ્ડીહાઇડ. તો આ ખાસ બેન્ઝાલ્ડીહાઇડ બનાવવા માટે આપણી પાસે મુખ્યત્વે 2 રસ્તા છે. પહેલો છે ઇટાર્ડ પ્રક્રિયા અને બીજો છે ગાટરમાન-કોચ પ્રક્રિયા. ચાલો આ બંને રસ્તાઓ પર એક નજર કરીએ અને જોઈએ કે એમાં શું ફરક છે. તો બંનેમાં સૌથી મોટો ફરક શું છે? એ છે એમનું સ્ટાર્ટિંગ પોઈન્ટ. જુઓ, ઇટાર્ડ પ્રક્રિયા ટોલ્યુઇનથી શરૂ થાય છે. એમાં ક્રોમાઇલ ક્લોરાઇડ નામનો એક ખાસ પ્રક્રિયક વપરાય છે જેનાથી એક બદામી રંગનું સંકીર્ણ બને અને પછી પાણી ઉમેરો એટલે બેન્ઝાલ્ડીહાઇડ તૈયાર. હવે બીજી બાજુ ગાટરમાન-કોચ પ્રક્રિયા છે. એ સીધી બેન્ઝીનથી શરૂ થાય છે. એમાં કાર્બન મોનોક્સાઇડ અને HCl ગેસનો ઉપયોગ થાય છે. તો જોયું, બંનેનું ડેસ્ટિનેશન એક જ છે, બેન્ઝાલ્ડીહાઇડ, પણ શરૂઆતના રસ્તા એકદમ અલગ. ચાલો ત્યારે આપણે આપણા કેમિકલ ટૂલબોક્સમાં જે નવા અને પાવરફુલ સાધનો ઉમેર્યા છે એનું એક ફટાફટ રિવિઝન કરી લઈએ. ઓકે, તો આ રહ્યું આપણું શોર્ટકટ યાદ રાખવા માટે. પહેલું, રોઝનમુન્ડ એસાઇલ ક્લોરાઇડથી શરૂ થાય અને એનું જાદુ છે PD/BaSO4 ઉદ્દીપક. બીજું, સ્ટીફન નાઇટ્રાઇલથી શરૂ થાય અને 2 સ્ટેપમાં કામ પૂરું કરે. પછી એરોમેટિક માટે ઇટાર્ડ પ્રક્રિયા જે ટોલ્યુઇનનો ઉપયોગ કરે છે અને છેલ્લે ગાટરમાન-કોચ જે સીધા બેન્ઝીનથી જ શરૂ થાય છે. હવે આખું ટૂલબોક્સ એકદમ ક્લિયર છે. અને છેલ્લે એક વિચારવા જેવો સવાલ. જ્યારે રસાયણશાસ્ત્રમાં આપણને આટલી બધી ચોકસાઈ અને કંટ્રોલ મળે છે ત્યારે ભવિષ્યમાં એનાથી શું શક્ય બની શકે? વિચારો, નવી દવાઓ, નવા મટીરિયલ્સ કે પછી એવા અણુઓ જેની આપણે કલ્પના પણ નથી કરી. આ ચોકસાઈ કયા નવા દરવાજા ખોલી શકે છે? આ વિચાર સાથે જ આજની આપણી આ ચર્ચા અહીં પૂરી કરીએ.